આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9નો અભ્યાસ કરીશું. આપણા સમાજ જીવનમાં ઉપયોગી હોય એવું વિજ્ઞાન એટલે સામાજિક વિજ્ઞાન. તો આપણા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયને 3 ભાગોની અંદર વર્ગીકૃત કરવામાં આવેલું. જેમાંનો પહેલો ભાગ જોઈએ તો પહેલો ભાગ એટલે ઇતિહાસ, જેને આપણે ઇતિહાસ કહીએ છીએ. ત્યાર પછીનો બીજો ભાગ એટલે નાગરિક શાસ્ત્ર અને ત્રીજો ભાગ જે ભૂગોળ. આમાં 3 ભાગોની અંદર સામાજિક વિજ્ઞાન વિષયને આવરી લેવાયેલું. એટલે કે સામાજિક વિજ્ઞાન ધોરણ 9ની અંદર ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ 3 વિષયોનું ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો. જેમાં થોડી વિગતે માહિતી આપણે ઇતિહાસ વિશે જોઈએ તો પહેલો વિભાગ એટલે ઇતિહાસ. આ ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ એટલે શું? આપણને એવો પ્રશ્ન થાય કે ઇતિહાસ કોને કહેવાય? તો ઇતિહાસ એટલે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના, કોઈ બનાવ નું લેખકો દ્વારા જ્યારે લખાણ કરવામાં આવે એ લખાણને ઇતિહાસ કહી શકાય. એટલે આપણે આપણા પ્રકરણની અંદર આપણા પાઠ્યપુસ્તકમાં ભારતની અંદર બનેલા જે બનાવો છે એ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ હોય એ ઘટનાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો જેમાંની અંદર આપણે અત્યારે ઇતિહાસની થોડીક ઉપરછલ્લી માહિતી જોઈએ. તો એની અંદર 7 પ્રકરણોનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંનું પહેલું પ્રકરણ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયની વાત કરીએ તો ભારતની અંદર સૌ પ્રથમ વિશ્વની વિદેશી પ્રજાઓ છે એ વિદેશી પ્રજા ભારતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિથી આકર્ષાય ભારતની અંદર વ્યાપાર કરવા આવેલી. એ સમયે ભારતમાં મરી, મસાલા, ગળી, તેજાના, મલમલ, રેશમી કાપડ તે ભારત સમૃદ્ધ હતું. જે યુરોપિયન દેશો છે એ યુરોપીય દેશોની અંદર કાચો માલ લઈ જતા અને તૈયાર માલ ભારતને એક બજાર તરીકે વેચતા. આમ ભારત અને વિશ્વના દેશો સાથે વ્યાપાર ચાલતો હતો. જેમાં કોઈ આકસ્મિક કારણસર 1453ની અંદર ભારત અને યુરોપ વચ્ચેનો જે વ્યાપાર છે એ ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારમાં મુખ્ય ગણાતું એક જળમાર્ગ અને જમીન માર્ગે જે વ્યાપાર થાય છે એમાંનું કોન્સ્ટેન્ટિનોપલ બંદર. કોન્સ્ટેન્ટિનોપલ બંદર છે એ કોન્સ્ટેન્ટિનોપલ બંદર તુર્ક મુસ્લિમ પ્રજાએ જીતી લીધું. એટલે યુરોપીય પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આમ ભારત અને યુરોપ વચ્ચેનો જે વ્યાપાર હતો એ વ્યાપાર અટકી ગયો અને યુરોપીય પ્રજા ભારત આવવા માટે નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. તો ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. જેમાં પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા અને પ્રોત્સાહનથી ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવા નીકળ્યો. 1492માં પણ અમેરિકા પહોંચી. અમેરિકાના વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ પહોંચી મૃત્યુ પર્યંત એ એવું સમજતો હતો કે મેં ભારતની શોધ કરી, પણ વાસ્તવિક રીતે ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. જ્યારે 1498ની અંદર વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. આમ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ થતાં જ ભારતની અંદર સૌ પ્રથમ પોર્ટુગીઝો, ડચ, ડેનિશ, અંગ્રેજો, ફ્રેન્ચો, વલંદાઓ વગેરે પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા આવી.
વિદેશી પ્રજાઓ ભારતની અંદર ધીરે ધીરે વ્યાપાર કરતા વધતી ગઈ. હવે વિદેશી પ્રજાઓએ ભારતની અંદર સત્તા સ્થાપવા માટે વિદેશી પ્રજાઓ વચ્ચે આક્રમણ થયા, કારણ કે વ્યાપારમાં મળેલી સફળતાથી સામ્રાજ્ય સ્થાપવા માટે વિદેશી પ્રજા ભારતની અંદર વધતી ગઈ અને અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ચઢાણ ઉતારની પ્રક્રિયા થઈ, જેમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે 3 કર્ણાટક વિગ્રહ થયા, જેમાં ફ્રેન્ચોની હાર થતા અંગ્રેજોને વિસ્તાર વધારવાનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો મળી ગયો. અંગ્રેજોને રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો મળતા અંગ્રેજ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળની અંદર કોલકાતામાં એક રક્ષણના બહાને કોઠી સ્થાપી એને કિલ્લેબંધી કરી. કિલ્લેબંધી કરતા જ બંગાળનો નવાબ એ સમયે સિરાજ ઉદ્દૌલા હતો. સિરાજ ઉદ્દૌલાએ આ કોઠીને તોડી પાડી. કોઠીને તોડી પાડતા જ પ્લાસીનું યુદ્ધ થયું. આ પ્લાસીનું યુદ્ધ 1757માં 23 જૂનના રોજ થયું હતું. યુદ્ધની અંદર અંગ્રેજ કંપની રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દૌલા સાથે યુદ્ધ કરવા માટે કાવતરું ઘડ્યું. કાવતરામાં સિરાજ ઉદ્દૌલાના સરસેનાપતિ મીર જાફરને રાજા બનાવવાની લાલચ આપી અને અમીચંદ છેઠને ધનની લાલચ આપી યુદ્ધની અંદર નિષ્ક્રિય રહેવા સમજાવ્યું. આ એમની એક યુક્તિ હતી. એ યુક્તિ સફળ રહી. પરિણામે માત્ર અડધા જ દિવસની અંદર યુદ્ધ છે એ યુદ્ધ પૂરું થયું અને સિરાજ ઉદ્દૌલાની હાર થઈ. યુદ્ધ પૂરું થતાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ અને અંગ્રેજ કંપનીને 24 પરગણાની જાગીર મળી. એટલે કે એવા કોઈ નાના નાના પ્રાંતો હતા, એ પ્રાંતો છે એની અંદર ખંડણી ઉઘરાવવાની સત્તા મળી. હવે બંગાળના રાજા તરીકે સિરાજ ઉદ્દૌલા પછી મીર જાફરને ગાદીએ બેસાડવામાં આવ્યું. મીર જાફર પણ મહત્વાકાંક્ષી લાગતા ફરી બક્સરનું યુદ્ધ થયું. મીર જાફર પછી એમના જમાઈ મીર કાસિમને સત્તા પર બેસાડ્યું. મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી હતો, એટલે ફરી મીર કાસિમને પદભ્રષ્ટ કરી અને મીર જાફરને નવાબ બનાવ્યો. આમ ક્રમશઃ થયેલા યુદ્ધોમાં અંગ્રેજોની છળકપટ એમને એક યોજના છે એ વધુ કારગત રહી. પરિણામે મીર જાફરનું મૃત્યુ થતાં 1773માં અંગ્રેજ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ પોતે જ બન્યો. હવે ભારતની અંદર અંગ્રેજ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ પ્રથમ 1773ની અંદર આવ્યો. એટલે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા પ્રાંત છે એ બંગાળ, બિહાર અને ઓરિસ્સા પ્રાંતની દીવાની સત્તા છે એ દીવાની સત્તા બક્સરના યુદ્ધથી જ અંગ્રેજોના હસ્તક આવી ગઈ. હવે અંગ્રેજ ગવર્નર જનરલ બનતા જ અંગ્રેજ કંપનીએ વેલેસ્લી નામનો એક ગવર્નર જનરલ આવ્યો, જેણે સહાયકારી યોજના દાખલ કરી. એ સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. એની 5 શરતો હતી સહાયકારી યોજનાની. બાહ્ય આક્રમણથી, આંતરિક આક્રમણથી જે રાજ્ય સહાયકારી યોજનાનો લાભ લે એનું રક્ષણ કરે, પણ વાસ્તવિક રીતે તો મીઠા ઝેર જેવી હતી. એટલે કે જે યોજનાનો લાભ લે એ યોજના વેલેસ્લીના હાથમાં એ રજવાડું જતું રહેતું. આમ સહાયકારી યોજનાનો લાભ લેનાર રાજ્યોમાં નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર હતા.
જેના કારણે ઘણા રાજ્યો છે એ વેલેસ્લીએ પોતાને હસ્તગત લીધા. એવો જ મહત્વાકાંક્ષી રાજા રાજ્ય વિસ્તાર વધારવામાં બીજો એક રાજા થઈ ગયો જેનું નામ ડેલહાઉસી. ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. ડેલહાઉસી તો એવો હતો કે કોઈ રાજ્ય યુદ્ધ દ્વારા ખાલસા કરવું, તો કોઈ રાજ્ય અપુત્ર અવસાન પામેલું હોય એવું રાજ્ય સ્વહસ્તક લેતો. કરજની ઉઘરાણી તળે, એટલે કે રાજ્યની અંદર કર વ્યવસ્થિત નથી ઉઘરાવાતું એવી ઉઘરાણી તળે રાજ્યની અંદર વહીવટ સરળતાથી અને વ્યવસ્થિત નથી થતો, તો વહીવટના બહાને પણ રાજ્યોને ખાલસા કરતો. આમ ડેલહાઉસીએ પણ ભારતની અંદર અંગ્રેજોને વધુને વધુ સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. આમ વિસ્તારવાદી બે રાજા થઈ ગયા. આમ ભારતમાં અંગ્રેજોનું વર્ચસ્વ છે એ ધીરે ધીરે વધતું ગયું અને ભારત આ અંગ્રેજોના વર્ચસ્વથી પાયમાલ થતો ગયો. 100 વર્ષની અંદર એક સદીમાં તો આખો ભારત દેશ કંગાળ અને પાયમાલ બની ગયો. ભારતની જે હસ્ત ઉદ્યોગો હતા એ પડી ભાંગ્યા. અંગ્રેજો ભારતના નાગરિકો પાસેથી બળજબરીપૂર્વકના કાર્યો કરાવીને પણ વધુ પ્રકારનો કાચો માલ મેળવતા. આમ ભારત ઉપર અત્યાચારો વધવા લાગ્યા. પરિણામે ભારત એક કંગાળ અને દયનીય સ્થિતિમાં આવી ગયો. બીજું પ્રકરણ છે જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. વાત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની, તો પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો હતા એ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની, એટલે કે રાજ્યનો વિસ્તાર વધારવાની જે ભૂખ હતી, લાલસા હતી પ્રદેશની, એને લીધે એશિયા અને આફ્રિકાની અંદર પશ્ચિમ યુરોપના જે વ્યાપારી રાષ્ટ્રો હતા એ વ્યાપારી રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકામાં પોતાના સંસ્થાનો સત્તાઓ સ્થાપવાનો વિસ્તાર કર્યો. પરિણામે યુરોપિયન દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા થઈ. એટલે કે યુરોપિયન જે પ્રજા છે એ જ યુરોપિયન પ્રજામાં પણ ધીરે ધીરે શું થયું તો કે એની અંદર વિસ્તાર વધારવાની પ્રેરણામાં, લાલસામાં હરીફાઈ થઈ. પરિણામે આ પશ્ચિમ યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોમાં આર્થિક સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું. એટલે કે એશિયા અને આફ્રિકાની અંદર આર્થિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું, જેના લીધે વિશ્વ રાજકારણમાં તેનું એવું પરિણામ આવ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં અને રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થઈ. આમ વિશ્વ બે રાષ્ટ્રોમાં વહેંચાઈ ગયું, ધરીરાષ્ટ્ર અને મિત્ર રાષ્ટ્ર. અને પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, લાખો લોકો મૃત્યુ પામ્યા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ થયું. ત્યાર પછીનો ત્રીજો પાઠ છે. ત્રીજો પાઠ એટલે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. વાત કરીએ આપણે નવા વિશ્વ તરફના પ્રયાણ. નૂતન વિશ્વ તરફ પ્રયાણ તો કે પ્રથમ વિશ્વયુદ્ધની લોકશાહી દેશોમાં લોકોને જો લોકશાહી ઉપર વિશ્વાસ હતો એ વિશ્વાસ ઉડી ગયો. પરિણામે સરમુખત્યારશાહી અસ્તિત્વમાં આવી, જેમાં સરમુખત્યારશાહી અસ્તિત્વમાં આવતા ઇટાલીની અંદર કોઈ એક ફાસિસ્ટ નામના વડા હોય એવો ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ. જર્મનીની અંદર નાજીવાદની સ્થાપના થઈ. જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી આવી. આમ વિશ્વની અંદર નવો જ એક પ્રવાહ નીકળ્યો. ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધ, ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા વગેરે પરિબળોથી દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલો ખર્ચ, જેના કારણે ઉગ્ર રાષ્ટ્રવાદ દરેક પ્રદેશની અંદર
વધુને વધુ પ્રદેશ લાલસાઈ છે એ જૂથબંધી કરી, તાળાબંધી કરી, લશ્કરવાદ એટલે કે લશ્કરમાં વધારો કર્યો અને પરિણામે 1939 થી 1945 દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. 1945માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં જ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે વિશ્વમાં શાંતિ અને સલામતી સુરક્ષા સ્થાપવા માટે એક સંઘની યુએનએ એની સ્થાપના થઈ, જેમાં 55 જેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો અને વિશ્વ શાંતિ અને સલામતીની સ્થાપના કરવામાં આવી. આમ નૂતન વિશ્વ તરફના પ્રયાણ થયા. ત્યાર પછીનું પ્રકરણ એટલે ભારતની રાષ્ટ્રીય ચળવળો. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં જોઈએ તો ભારતની રાષ્ટ્રીય ચળવળો એટલે એમ કહી શકાય કે ભારત છે એ ભારતને સ્વતંત્રતા અપાવવા માટે થયેલા સંગ્રામો, જેમાંનો પ્રથમ સંગ્રામ એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આ 1857ના સંગ્રામની અંદર પ્રથમ જવાબદાર કોઈ કારણ હોય તો ભારતીય સૈન્યની અંદર દાખલ કરવામાં આવેલી એનફિલ્ડ રાઇફલ, અને એનફિલ્ડ રાઇફલમાં ડુક્કર અને ગાયની ચરબીનો ઉપયોગ થતો હતો, જેના કારણે ભારતના હિન્દી સિપાહીઓએ આનો સંપૂર્ણ વિરોધ કર્યો. આ વિરોધમાં મંગલ પાંડે નામના વ્યક્તિ, એક ક્રાંતિકારીએ જોરશોરથી ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં 1857માં પહેલી જ આ એનફિલ્ડ રાઇફલનો તિરસ્કાર કરતા પ્રથમ શહીદી વહોરી. જવાબદાર કારણોમાં ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં જોઈએ તો સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરવો અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો. બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને 1905માં કર્યા, જેનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો, જેના કારણે અંગ્રેજ સરકારને, અંગ્રેજ કંપનીને 1911ની અંદર આ બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા. પણ આ સમય દરમિયાન મોર્લે મિન્ટો નામના વ્યક્તિએ બે જે ફાંટા બંગાળના કરેલા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, એમાં પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળમાં જે મુસ્લિમ સંપ્રદાય હતો એ મુસ્લિમ સંપ્રદાયને સમજાવવામાં મોર્લે અને મિન્ટો સફળ રહ્યા, એટલે કે અંગ્રેજો સફળ રહ્યા. અંગ્રેજોએ સમજાવેલા મુસ્લિમ લોકોને અલગ મતદાર મંડળની માંગણી કરવા અનુરોધ કર્યો, જેમાં મુસ્લિમોએ મુસ્લિમ પ્રાંતના પ્રદેશવાળા બંગાળ લોકોએ અલગ મુસ્લિમ મતદાર મંડળની માંગણી કરી અને 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. આમ ભારતની અંદર 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું. ભારતમાં તેમ છતાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ થઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગલા પડતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે ભારતને સ્વતંત્રતા અપાવવા માટેનો એક પક્ષ હતો, એ પક્ષના પણ બે ભાગલા પડ્યા. એક ઉગ્રવાદી લોકો હતા, જેને જહાલવાદ કહેવામાં આવ્યા, અને નરમ વિચારોવાળા, મનોવલણોવાળા લોકો છે એને મવાળવાદ તરીકે ઓળખવામાં આવ્યા. જહાલવાદી લોકો એટલે લાલબાલ અને પાલની ત્રિપુટી તરીકે ઓળખાતા ત્રણ ભારતના ઘડવૈયાઓ જેને ગણી શકાય, ક્રાંતિકારી ગણી શકાય એવા લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. આમ ભારતની રાષ્ટ્રીય ચળવળો, જેમાં ગુજરાતમાં રાષ્ટ્રીય ચળવળોની વાત કરીએ તો ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર અરવિંદ ઘોષ અને એમના મોટા ભાઈ બારિન્દ્રનાથ ઘોષ હતા. અગત્યનો બનાવ બનેલો હોય તો ભારતની અંદર એક જલિયાવાલા બાગનો હત્યાકાંડ. જલિયાવાલા બાગના હત્યાકાંડમાં 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસરમાં વૈશાખીના દિવસે લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને કિસલુની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડનો વિરોધ કરવા માટે એક સભાનું આયોજન કરવામાં આવેલું. જલિયાવાલા બાગમાં પ્રવેશવા માટે માત્ર એક સાંકડે જ ગલી હતી, એ સિવાય ફરતી ઊંચી દિવાલ હતી. જનરલ ડાયરને જાણ થતાં જ કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર જનરલ ડાયર
પોતાના સૈન્ય સાથે પહોંચી આ સાંકડે ગલીથી બેફામ ગોળીબાર શરૂ કર્યો. દારૂગોળો ખૂટ્યો ત્યાં સુધી ગોળીબાર શરૂ રાખ્યો. હજારો લોકો મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ઘાયલ થયા. આમ ભારતની રાષ્ટ્રીય ચળવળો થઈ. ત્યાર પછીનો પ્રકરણ છે ભારત આઝાદી તરફ પ્રયાણ. ભારતે હવે આઝાદી તરફ પ્રયાણ કર્યા છે. જલિયાવાલા બાગનું હત્યાકાંડ, ક્રાંતિકારી ચળવળો થઈ. ચળવળો પછી આઝાદી તરફના પ્રયાણ. ભારતને આઝાદી મેળવવી છે એટલે ચળવળો પછી હવે આઝાદી તરફ પ્રયાણ થાય છે. તો ભારતની અંદર અંગ્રેજ સરકારે સાયમન કમિશનના નેજા હેઠળ તૈયાર થયેલો એક ધારો, એક કાયદો મોકલ્યો 1927. તેનો ભારતના નાગરિકોએ વિરોધ કર્યો, કારણ કે સાયમન કમિશનમાં એક પણ હિન્દી સિપાઈ ન હતો. તમામ અંગ્રેજ લોકો હતા. એટલે હિન્દી લોકોનું દુઃખ દર્દ ન સમજી શકે એટલે ભારતની અંદર સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો. સાયમન ગોબેકના નારા સાથે ઠેર ઠેર રેલીઓ કાઢવામાં આવી અને પૂર્ણ સ્વરાજની માંગણી 1919માં કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્ય નહીં, પણ હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ છે. આમ પૂર્ણ સ્વરાજની ઘોષણા 1930ની અંદર કરવામાં આવી. ગાંધીજીએ અન્યાયી મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડી કૂચ 12 માર્ચ 1930ના રોજ આરંભી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી અને અન્યાયી મીઠાના કાયદાનો ભંગ કર્યો. હિન્દ છોડો આંદોલનનું થયું, જેમાં લોકોએ સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળાઓ, કોલેજો, રેલવે સ્ટેશનો તોડી પાડવામાં આવ્યા. આમ અંગ્રેજ છે સરકારી વસાહતો હતી એ વસાહતોને ભયંકર નુકસાન પહોંચાડ્યું. હિંદના ભાગલા અને હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો. એટલે કે 1947ની જેવી ભારતને સ્વતંત્રતા મળી એની સાથે જ હિન્દના ભાગલા થયા, જેમાં પાકિસ્તાન ભારતથી અલગ આપવામાં આવ્યું. બંગાળનો જે પ્રાંત છે એ બંગાળને પણ બંગાળનો મુખ્ય ભાગ હતો, જેમાંનો પૂર્વ બંગાળ એટલે ઇસ્લામ ધર્મનું હતું, એ પણ ભારતથી અલગ થયું, જેનું નામ બાંગ્લાદેશ રાખવામાં આવ્યું. આ સાથે જ ભારતના 562 દેશી રિયાસતો હતા, રજવાડાઓ હતા, એ ભારતના એકીકરણનો પ્રશ્ન ઊભો થયો. ત્યાર પછીનો પાઠ છે એ પાઠ જોઈએ. તો એ પાઠની વાત કરીએ તો 1945 પછીનું વિશ્વ. 1945 પછીના વિશ્વની વાત કરીએ તો વિશ્વ લશ્કરી જૂથોની અંદર વહેંચાઈ ગયું હતું. વિશ્વ લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું, કારણ કે વિશ્વના જે દેશો છે એ વિશ્વના દેશોની અંદર સંગઠિત થઈ 4 છે એ સંગઠનોની રચના થઈ, જેમાં નાટો, શિયાટો, સેન્ટો અને બગદાદ કરાર. નાટો એટલે ઉત્તર એટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા જે દેશો હતા એ દેશોનું એક લશ્કરી સંગઠન હતું. શિયાટો એટલે દક્ષિણ પૂર્વ એશિયાઈ જે દેશો છે એ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનું સંગઠન, અને સેન્ટો એટલે મધ્ય પૂર્વના દેશોનું સંગઠન છે, એ મધ્ય પૂર્વના દેશોનું સંગઠન હતું. આમ 1945 પછીના વિશ્વમાં જુદા જુદા જે દેશો છે એનું સંગઠન થયું, અને આ દેશોના પડોશી દેશો સાથેના સંબંધો, જેમાં આપણે આપણા પાઠ્યપુસ્તકોના આધારે ભારત અને ભારતના પડોશી દેશો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધો જોઈએ તો ભારત અને પાકિસ્તાન જેવું ભારત સ્વતંત્ર થયું એટલે પાકિસ્તાન પણ સ્વતંત્ર થયેલું. એ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સરહદ છે જેને વાઘા બોર્ડર તરીકે ઓળખવામાં આવી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા તાસ્કંદ કરાર થયેલા. સિમલા કરાર અને તાસ્કંદ કરાર. ત્યાર પછી ભારત અને ચીન સાથેના સંબંધો આમ તો સુમેળ ભર્યા છે, પણ ભારત અને ચીન સાથેની સરહદને
મેકમોહન રેખા તરીકે ઓળખવામાં આવે છે. આમ તો ભારતના પડોશી દેશો ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન અને મ્યાનમાર સાથે સુમેળભર્યા અને સારા સંબંધો છે. ભારતની સ્વતંત્રતાથી જ ભારતને તેના પડોશી દેશો સાથે સઢાણ ઉતારની પ્રક્રિયા આવતી રહી છે. તેમ છતાં આજે ભારતના સંબંધો ભારતના પડોશી રાષ્ટ્રો સાથે સારા એવા રહેલા છે. ત્યાર પછીનું પ્રકરણ એટલે ભારતની સ્વાતંત્રોત્તર ભારતની વાત કરીએ તો સ્વાતંત્રોત્તર ભારત એટલે કે ભારત સ્વતંત્ર થયું એ સમયે ભારતની સામે બે મોટા પ્રશ્નો ઉપસ્થિત થયેલા. જેમાંનો પહેલો પ્રશ્ન એટલે ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું અને બીજો પ્રશ્ન હતો ભારતના જે દેશી 562 રિયાસતો રજવાડા છે એ દેશી રજવાડાનું એકીકરણ કરી ભારત સંઘમાં જોડી દેવા. આમ ભારત સામે બે પ્રશ્નો ઊભા થયેલા એટલે કે અખંડ ભારતનું નિર્માણ કરવું અને ભારતના લોકોને અનુરૂપ હોય એવા બંધારણનું નિર્માણ કરવું. આમ આ બે પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે એક ભગીરથ કાર્ય હાથ ધર્યું. જેમાં 562માંથી સૌ પ્રથમ ભારત સંઘમાં જોડાનાર રાજ્ય હોય તો ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગર રજવાડું સરદાર વલ્લભભાઈના હસ્તક આપી ભારત સંઘમાં જોડી દીધું. સ્વેચ્છાએ જોડાનાર રાજ્યો એટલે કે 559 રજવાડા પોતાની ઈચ્છાએ જ ભારત સંઘમાં સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ બુદ્ધિ સાતુર્યથી જોડાયા. પણ 3 રજવાડા ભારત સંઘમાં ન જોડાતા જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ. એની ઉપર લોકમત લઈ પોલીસ પગલાં દ્વારા ભારત સંઘમાં આ 3 રજવાડાને જોડવામાં આવ્યા. આમ ભારતની અંદર ધીરે ધીરે મોટાભાગના રજવાડા જોડાઈ ગયા અને સંયુક્ત ભારતનું નિર્માણ થયું. અને નિર્માણ પછી પ્રગતિ ઘણી વધતી ગઈ. વિજ્ઞાન, ટેકનોલોજી ક્ષેત્રે, રસાયણ ક્ષેત્રે, ગણિત ક્ષેત્રે, અવકાશીય ખગોળ ક્ષેત્રે, ગણિત શાસ્ત્રમાં ઘણા તજજ્ઞ લોકો ભારતની અંદર નિર્માણ પામ્યા. તો આ આપણે જોયું ભારતના ઇતિહાસ વિશેની વાત. હવે પછીનો મુદ્દો છે એ મુદ્દો છે આપણો ભારતમાં નાગરિક શાસ્ત્ર વિભાગ 2 એટલે કે ભારતની અંદર નાગરિક શાસ્ત્ર છે એ નાગરિક શાસ્ત્રની અંદર પ્રકરણ 8 થી 12 આપેલા છે. જેમાં પહેલું પ્રકરણ 8મું જોઈએ તો ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો. ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોની આપણે ડીપમાં નહીં ઉપરછલ્લી થોડીક માહિતી મેળવીએ. ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. આમ તો બંધારણ એટલે શું? પહેલો પ્રશ્ન થાય તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નીતિ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશના બંધારણ તરીકે ઓળખવામાં આવે. તો એવું જ ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. ભારતના બંધારણની અંદર બંધારણની શરૂઆત આમુખથી કરવામાં આવી અને આમુખની અંદર બંધારણમાં આપવામાં આવેલા તમામ નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું વ્યવસ્થિત સંગ્રહની સમજૂતી આમુખમાં આપવામાં આવી. આમ ભારતના નાગરિકોને અનુરૂપ હોય એવી લોકશાહી પ્રથા ભારતમાં દાખલ કરવામાં આવી. લોકશાહીની સાથે સાથે જ ભારત લોકશાહી બિન સાંપ્રદાયિક દરેક ધર્મને દરેક સંપ્રદાયની ભારતે આવકાર્યા
એટલે કે કોઈ પણ ધર્મનો નાગરિક ભારતની અંદર કાયમી વસવાટ કરી શકે. આવું ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. ભારતનું બંધારણ લેખિત સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું. ભારતના બંધારણમાં 22 ભાગો પાડવામાં આવ્યા. 22 ભાગોમાં વહેંચવામાં આવ્યું. 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ ની અંદર બંધારણ તૈયાર કરવામાં આવ્યું. હાલની અંદર પરિશિષ્ટમાં સુધારો થતા 12 પરિશિષ્ટ છે. ભારતના નાગરિકને નાગરિકતા આપવા માટે એક જ નાગરિકતા એટલે કે સંયુક્ત ભારત એક કેન્દ્રનું જ નાગરિકત્વ આપવામાં આવ્યું. આમ ભારતની અંદર પરિવર્તનશીલ બંધારણ રાખવામાં આવ્યું. જો કોઈ સમય અને સંજોગો અનુસાર ભારતના બંધારણમાં સુધારા વધારા કરવાના હોય તો ભારતનું બંધારણ પરિવર્તનશીલ હોવાથી એમાં સુધારા વધારા થઈ શકે છે. જેથી કરીને લોકોના હિતો જળવાય એ માટે ભારતનું બંધારણ પરિવર્તનશીલ રાખવામાં આવ્યું. એટલે કે પરિવર્તનશીલ હોવાથી જ 1977ની અંદર 42મા સુધારા દ્વારા ભારતના બંધારણમાં આમુખની અંદર સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક એવા શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો અને ભારત એક અખંડિત રાજ્ય છે એનું નિર્માણ કરવામાં આવ્યું. આમ ભારત છે એ ભારતનું નિર્માણ બંધારણનું નિર્માણ કરવામાં આવ્યું. બંધારણની અંદર મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. તો ત્યાર પછીનું પ્રકરણ છે એ પ્રકરણની અંદર આપણે જોઈશું મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મૂળભૂત હકોની વાત કરીએ તો મૂળભૂત હકો એટલે મૂળભૂત હક એટલે કે માનવ અધિકાર. લોકોનો અધિકાર છે એને હક ગણવામાં આવ્યો. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN દ્વારા 10 ડિસેમ્બરને માનવ હક દિવસ તરીકે ઉજવવામાં આવે. પહેલા તો પ્રશ્ન કે હક એટલે શું? લોકોને એવા નીતિ નિયમો આપવામાં આવ્યા કે જેને હક તરીકે ઓળખવામાં આવે. એટલે કે સમાનતાનો હક, દરેક નાગરિક સમાન છે એવું આપવામાં આવે એને મૂળભૂત હક તરીકે ઓળખવામાં આવ્યું. સ્વતંત્રતાનો હક, દરેક નાગરિક સ્વતંત્ર છે, મુક્તપણે કોઈ પણ જગ્યાએ ફરી શકે છે. શોષણ સામેનો હક, જો કોઈ વ્યક્તિ શોષણ કરી શકે તો ન્યાયતંત્રની અંદર ન્યાય મેળવવા માટે વ્યક્તિ સ્વતંત્ર છે તો એ શોષણ વિરોધી, શોષણ સામેના રક્ષણનો હક. ભારતના દરેક નાગરિકને સ્વતંત્રપણે પોતાનો ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે. આ ધાર્મિક સ્વતંત્રતાનો હક. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, પોતાની સંસ્કૃતિને નિભાવવાનો, વિકાસ કરવાનો અને શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવ્યો છે. અને બંધારણીય ઇલાજોનો હક. બંધારણની અંદર આપવામાં આવેલી મૂળભૂત જે ફરજો છે એ ફરજો અદા કરવાનો પણ ભારતના નાગરિકને હક આપવામાં આવેલો છે. તો આપણે જોઈએ હકોની વાત કરી કે સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક. ત્યાર પછીની વાત કરીએ ભારતની મૂળભૂત ફરજો એટલે કે ભારતના નાગરિકોની ફરજ કઈ છે. જેમ ભારતના બંધારણમાં તમને હક આપવામાં આવેલા હોય કે તમે કોઈ પણ ધર્મ પાળી શકો, એ તમારો હક છે, તો એની સામે ભારતના નાગરિકને ફરજો પણ અદા કરવાની હોય છે, ફરજોનું પણ પાલન કરવાનું હોય છે. તો ભારતની ફરજોની અંદર વાત કરીએ તો બંધારણનું પાલન કરવું એ બંધારણમાં વ્યક્ત થયેલ આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો.
એટલે કે રાષ્ટ્રગીતને અને રાષ્ટ્રધ્વજને સન્માન આપવું. અખંડ ભારત છે એ અખંડ ભારત રાખવા માટે એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું. જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું. જીવો પ્રત્યે, સજીવ પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવી. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. જાનમાલ, મિલકતનું રક્ષણ કરવાનું અને હિંસાનો ત્યાગ કરવાનો આવા ભારતની અંદર મૂળભૂત 11 ફરજો આપવામાં આવી. મફત અને ફરજિયાત શિક્ષણ, સાર્વત્રિક શિક્ષણ આપવાની આપણી ફરજ. માતા પિતાએ પોતાના બાળકને શિક્ષણ આપવાની પણ ફરજ આપવામાં આવી. તો આમ મૂળભૂત ફરજો ભારતમાં આપવામાં આવી. ત્યાર પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈએ. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આર્થિક નીતિઓ સંદર્ભેનો સિદ્ધાંત, રાજ્યની અંદર ઘડવામાં જે આવેલા હોય એ સિદ્ધાંતોમાં લોકોનું હિત જળવાય એ રીતે નીતિ નિયમો ઘડવામાં આવતા. સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો ઘડવામાં આવે. રાજકીય વિદેશ નીતિ સંબંધી સિદ્ધાંતો ઘડવામાં આવે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો ઘડવામાં આવે. આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો ઘડવામાં આવે. આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવે છે. ત્યાર પછીનું પ્રકરણ છે જે સરકારના અંગો છે. સરકારના અંગોની વાત કરીએ તો સરકારના મુખ્ય 3 અંગો આવેલા છે. સરકારના અંગોની અંદર એક ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ અંગોની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. જોઈએ હું છે લે ક્યાં હતા મમ્મી? આપણે વાત કરીએ છીએ ભારતના સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠની. તો ભારતના સ્થાનની વાત કરીએ તો પૃથ્વી ગોળ છે. આ પૃથ્વી સપાટી ઉપર એશિયા ખંડની દક્ષિણ મધ્યમાં ભારત આવેલો. એશિયા ખંડની દક્ષિણ મધ્યમાં આવેલું એટલે ભારતના અક્ષાંશો
8:04 થી 37:06 અક્ષાંશ વૃત્તો વચ્ચે આવેલો છે. રેખાંશની વાત કરીએ તો 68:07 થી 97:25 પૂર્વ રેખાંશમાં એટલે કે પૂર્વ ગોળાર્ધની અંદર ભારત દેશ આવેલો છે. ભારતની ઉત્તર દક્ષિણે લંબાઈ 3214 કિલોમીટર, જ્યારે પૂર્વ પશ્ચિમ લંબાઈ 2933 કિલોમીટર આવેલો છે. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે. આમ ભૌગોલિક દ્રષ્ટિએ ત્રણ બાજુ ભારત દરિયાઈ સપાટીથી ઘેરાયેલો, જ્યારે ઉત્તર બાજુ જોઈએ તો જમીન સપાટીથી ઘેરાયેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે ગુજરાતની મધ્યમાંથી આગળ વધી કર્કવૃત્ત છે એ 6 રાજ્યોમાંથી પસાર થાય છે. ચૌદમા પાઠની અંદર એટલે કે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2માં આપણે ભારતનું જે ભૂતળ છે, ભારતની જે સપાટી છે એની અંદર નદીઓ, પર્વતો, દ્વીપકલ્પ, ઉચ્ચ પ્રદેશો, મેદાન પ્રદેશ એ ભાગો જે આવેલા છે એનો વિગતે અભ્યાસ કરવાનો છે. જેમાં જોઈએ તો ઉત્તર ભારત છે એ ઉત્તર ભારતનો ભાગ, ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજો ભાગ એટલે કે ઉત્તરનો વિશાળ બૃહદ મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દ્વીપ સમૂહો અને તટીય દરિયા કિનારાના મેદાનોનો વિગતે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછીનું 15મું પ્રકરણ એટલે જળ પરિવાહ. જળ પરિવાહની વાત કરીએ તો જળ પરિવાહ ભારતની અંદર જે નદીઓનું નિર્માણ થયેલું છે, સરોવરોનું નિર્માણ થયેલું છે એનો અભ્યાસ જળ પરિવાહમાં કરવાનો છે. જળ પરિવાહની વાત કરીએ તો ભારતની અંદર નદીઓ એક તો દ્વીપકલ્પીય નદીઓ છે, જે ભારતનો દક્ષિણનો દ્વીપકલ્પીય ભાગ છે એમાં જે નદીઓ આવેલી એને દ્વીપકલ્પીય નદીઓ તરીકે ઓળખવામાં આવે, અને ઉત્તર તરફ આવેલા હિમાલય વિશાળ બરફથી સવાયેલા પર્વતમાંથી નીકળતી નદીઓ છે એ નદીઓને હિમાલયની નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. આમ નદીઓના આકાર વિશે પહેલા આપણે જોઈએ કે નદીઓ કેવા કેવા સ્વરૂપે આગળ વહે છે. તો વૃક્ષની ડાળી જેવું જ્યારે સ્વરૂપ ધારણ કરે તો એવી નદીને વૃક્ષાકાર નદી કહેવામાં આવે. ઝાડે જેવો કોઈ આકાર નદી ધારણ કરતી હોય તો એને ઝાડે આકાર કહેવામાં આવે, અને આયતાકાર એટલે કે એકબીજાને નાની નદીઓ છે કાટખૂણે મળતી હોય તો એવી નદીઓને આયતાકાર નદી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ પર્વત ઉપરથી ચારે તરફ સોમેર તરફ જતા નાના નાના ઝરણા હોય અને કોઈ વિશાળ નદીનું સ્વરૂપ ધારણ કરે તો એને કેન્દ્ર ત્યાગી નદી તરીકે ઓળખવામાં આવે છે. આ નદીઓના પ્રકાર થયા, એની રૂપરચના થઈ. તો આવી જ નદીઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ભારતની અંદર મુખ્યત્વે ઉત્તરમાંથી હિમાલયમાંથી જો નીકળતી હોય એવી નદીઓનો અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં. તો એની અંદર સિંધુ, ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા આ ઉત્તર ભારતની મહત્વની નદીઓ છે. સિંધુની વાત કરીએ તો સિંધુ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે, અરબ સાગર
તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે સાંગપોના નામથી ઓળખાય છે. અરુણાચલ પ્રદેશની ઉત્તરે નામસા બરવા શિખર પાસે યુ આકારનો વળાંક લઈ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરી આગળ જતા બંગાળાની ખાડીને મળે છે. ત્યાર પછી આપણે દ્વીપકલ્પીય નદીઓમાં જોઈએ તો દ્વીપકલ્પીય નદીઓમાં નર્મદા, તાપી, વેનગંગા, પેનગંગા, ગોદાવરી, તુંગભદ્રા, કાવેરી, કૃષ્ણા વગેરે નદીઓ છે એ દ્વીપકલ્પીય નદીઓ છે. આ પ્રકરણમાં આપણે નદીઓ વિશેનો અભ્યાસ કરવાનો હતો એ જોયો. ત્યાર પછીનું પ્રકરણ છે 16, જે આબોહવા. આબોહવાની વાત કરીએ તો આબોહવા એટલે શું? કે વાતાવરણની લાંબા ગાળાની સ્થિતિ હોય એને આબોહવા તરીકે ઓળખવામાં આવે, ક્લાઇમેટ તરીકે ઓળખવામાં આવે. તો આબોહવા એટલે વાતાવરણની સરેરાશ 35 વર્ષ કે વધુ વર્ષોની સ્થિતિને આબોહવા તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે આબોહવાના આધારે જે ઋતુ પરિવર્તન થાય છે એ ઋતુ પરિવર્તનને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. આબોહવા ઉપર અસર કરતા મુખ્ય પરિબળ હોય તો એ મુખ્ય પરિબળોનો આબોહવાના પ્રકરણમાં અભ્યાસ કરવાના. તો કે અક્ષાંશ. અક્ષાંશ એટલે સૂર્યથી અંતર. સૂર્યથી જેમ નજીકનું અંતર હોય એમ સીધા કિરણો પડે એટલે ગરમીનું પ્રમાણ વધુ હોય તો એને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. એવું જ બીજું ત્યાર પછીનો મુદ્દો છે પરિબળ જવાબદાર હોય તો સમુદ્રથી અંતર. જેમ સમુદ્રથી નજીકનો ભાગ હોય ત્યાં વરાળનું પ્રમાણ વધારે હોય એટલે કે બાષ્પીભવન વધુ હોય તો વાતાવરણ સમ રહે છે, એને કહેવાય સમુદ્રથી અંતર. વાતાવરણમાં પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય એ પણ આબોહવા ઉપર અસર કરનારું એક પરિબળ છે. આમ આબોહવા અને આબોહવાની અસર કરતા પરિબળોનો વિગતે અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. ત્યાર પછી 17મું પ્રકરણ છે. એ પ્રકરણનું નામ છે કુદરતી વનસ્પતિ. કુદરતી વનસ્પતિ એટલે કે આપમેળે માનવીના પ્રયાસો વગર ઉગી નીકળેલી વનસ્પતિને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી વનસ્પતિ ઉપર અસર કરનારા પરિબળો ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ છે એ જવાબદાર છે. તો ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. 450 પ્રકારના વ્યાપારી વૃક્ષો ઉગી નીકળે છે. 15000 પ્રકારના ફૂલોવાળા છોડ ઉગી નીકળે છે. જેમાં વિશ્વમાં જે 100% છે. ભારતની અંદર 2000 જાતની ઔષધીય વનસ્પતિ છે એ ઔષધીય વનસ્પતિ આવેલી છે. આમ કુદરતી વનસ્પતિ છે એ કુદરતી વનસ્પતિના પ્રકારો છે એ પ્રકાર ભારતમાં પાડવામાં આવ્યા છે. તો જે ઊંચાઈના આધારે, સૂર્યપ્રકાશના આધારે અને વરસાદના આધારે વિભાગો પાડવામાં આવેલા છે. જેમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, ભરતીના જંગલો અને મેંગ્રોવ જંગલો, જેનો વિગતે આપણે અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે. ત્યાર પછીનું પ્રકરણ છે જેનું નામ છે વન્યજીવન. વન્યજીવન એટલે આગળના પ્રકરણમાં કુદરતી વનસ્પતિ જોઈ કુદરતી આવાસની અંદર જે પ્રાણીઓ સજીવ સૃષ્ટિનો વસવાટ છે એ સજીવ સૃષ્ટિ વિશે આપણે વિગતે અભ્યાસ વન્યજીવન જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપોનો અભ્યાસ કરવાનો છે. તો વિશ્વની અંદર જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાય છે, જેમાંથી 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર વિગતે અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાર પછીનું પ્રકરણ છે ભારતનું લોકજીવન
ભારતના લોકજીવનની વાત કરીએ તો ભારતના લોકોનું જીવન છે એ રહેઠાણ, ખોરાક, એની વિગતે અભ્યાસ કરવાની છે. તો એની અંદર આપણે જોઈએ લોકજીવનમાં તો ભારત છે એ ભારતની વિશેષતા વિશે, એની કંઈક આગવી લાક્ષણિકતા છે તો એની વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. તો ભારતને પહેલાં તો 4 વિભાગોની અંદર વર્ગીકૃત કરવાનો છે. પૂર્વ ભારત, પશ્ચિમ ભારત, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. એ ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત આ 4 વિભાગોમાં વર્ગીકૃત કરી એની અંદર જે લોકો વસવાટ કરે છે એ લોકોનો ખોરાક, પહેરવેશ, રહેઠાણ, બોલીઓ, ભાષાઓ, નૃત્યો, તહેવારો, મેળાઓ, ઉત્સવો વગેરેનો છે એ વગેરેનો આપણે અભ્યાસ કરવાનો છે ભારતના લોકજીવન. અને ત્યાર પછીનું લાસ્ટ પ્રકરણ છે આપત્તિઓ. આપત્તિ એટલે માનવ જીવન નિરંતર ચાલતું હોય અને કોઈ આકસ્મિક રીતે કુદરતી કે માનવ નિર્મિત ઘટના ઘટે અને માનવ જીવન ખોરવાઈ જાય એવી પરિસ્થિતિને કુદરતી કે માનવ નિર્મિત આપત્તિ તરીકે ઓળખવામાં આવી. તો આપત્તિના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે, એક કુદરતી આપત્તિ અને બીજું માનવ નિર્મિત આપત્તિ. આપત્તિની વાત કરીએ તો એની અંદર પહેલું જોઈએ કુદરતી આપત્તિ. કુદરતી આપત્તિ એટલે દર વર્ષે અવારનવાર ઘણા પ્રદેશોની અંદર આવતા મુશળધાર વરસાદના કારણે પૂરની પરિસ્થિતિથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો આવી પરિસ્થિતિને પૂર પ્રકોપ તરીકે કુદરતી હોનારત છે. એવું જ અતિશય વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદ હોય અને એની સાથે જ પવનની ગતિ વધી જાય તો વાવાઝોડા કે ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે. તો પૃથ્વી સપાટી જ્યારે કંપન કે ધ્રુજારી અનુભવે છે ત્યારે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. આવી જ કંપારી કે ધ્રુજારી સમુદ્રની અંદર થાય ત્યારે વિશાળ કદના જે મોજા ઉદ્ભવે છે એ વિશાળ કદના મોજાને સુનામી તરીકે ઓળખવામાં આવે. તો આ આપણે જોઈ કુદરતી આપત્તિ. અને માનવ નિર્મિત આપત્તિની વાત કરીએ તો અકસ્માત માનવ નિર્મિત આપત્તિ છે. કોઈ ઔદ્યોગિક અકસ્માત, જેમાં ભોપાલ ગેસ કાંડ છે એ ભોપાલ ગેસ કાંડ અગત્યનો જોવાનો છે. ત્યાર પછી હુલ્લડથી આતંકવાદી હુમલો છે, આ માનવ નિર્મિત આપત્તિ છે. આમ આપણે ભૂગોળની અંદર આટલી વસ્તુ જોવાની છે. હવે પછી નેક્સ્ટ વર્ગની અંદર આપણે પહેલા પ્રકરણથી વિગતે અભ્યાસ કરીશું. પહેલું પ્રકરણ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે પછીના નેક્સ્ટ વર્ગમાં આપણે જોઈશું.